નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અબડાસા તાલુકામાં ગૌચર અને શ્રી સરકારની જમીનમાંથી ગાંડા બાવળ સાથે અન્ય મીઠી જાળીઓનું નાશ થઈ રહ્યું છે। મીઠી જાળ, દેશી બાવળ, ખેર સહિતના વૃક્ષોનું નાશ થઈ રહ્યું છે। તાલુકાના અનેક વિસ્તારોમાં ગૌચર તેમજ શ્રી સરકાર જમીનમાંથી જાળીઓનું નાશ થઈ રહ્યું છે, જેમાં મોટા પાયે કોલસાના ધંધાર્થીઓ કોલસા બનાવે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે ખારા મીઠા વર્ષ થાય ત્યારે બાવળ, મીઠી જાળી, ખેર, અન્ય મીઠી જાળીઓ પશુઓને ખાવા માટે ઉપયોગી થાય છે। ગાય, ઊંટ, બકરી, ભેંસ સહિતના પશુઓને ખોરાક અર્થે આ વૃક્ષો ઉપયોગી બને છે, પરંતુ જ્યારથી અબડાસામાં કોલસાનું પ્રમાણ વધારે થાય છે ત્યારથી હવે આ લીલી જાળીઓનું નાશ થવા જઈ રહ્યું છે। સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે હજી પણ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો લીલી જાળીઓ બચી શકે। બીજી તરફ ફોરેસ્ટ ખાતાની રખાલ છે એ એરિયામાં પણ ગાંડા બાવળો કાપવામાં આવે છે એવી લોકચર્ચા થઈ રહી છે। સરકારશ્રીનો સૂત્ર છે કે વૃક્ષ બચાવો, વૃક્ષ વાવો અને વરસાદ લાવો, પરંતુ આ વિસ્તારના અમુક લોકો આ કુદરતી વૃક્ષોનું પણ નાશ કરે છે। બીજી બાજુ કંપનીઓ પણ આ વિસ્તારમાં આવી છે, ત્યાંથી રસ્તાઓ બનાવે ત્યારે રસ્તાઓમાં આવતા મીઠી જાળીનો પણ નાશ કરે છે। ખરેખર જંગલ ખાતાના કર્મચારીઓને સ્થાનિકે જઈને તપાસ હાથ ધરવી જોઈએ, જે વૃક્ષો મીઠી જાળી તો બચી શકશે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાળી, નલિયા। મારું નામ જાડેજા મહેન્દ્રસિંહ રામભા। આ અમારી સીમમાં નીરી જાળી કપાય છે, ફૂલ ડીસી બાવર, જાળીઓ બધું કપાય છે કોલસાવાળા, અને અમે પોસ્ટ ખાતાવાળાને જાણ કરીએ છીએ તો એ કહે છે કે અમે આપીએ છીએ પોસ્ટ ખાતાવાળા। અને આ ગેડા વિસ્તારમાં આખું ચાલુ જ છે, નીરી જાળી કાંઈ પતી નથી। અમારે અહીંયા માલને કામ આવે છે, આ બાવરો માલ અમારો અહીંયા આના ઉપર પડે છે અને અહીંયા ખુલ્લેઆમ કાપે છે કોલસાવાળા। બરોબર, તમે ક્યાં જાણ કરી નથી કરી? અમે બધી જગ્યાએ જાણ કરી, કાંઈ કાર્યવાહી થતી નથી। એટલે ખુલ્લા એ કહે છે કોલસાવાળા હપ્તા હપ્તા આપીએ છીએ। બરોબર, હપ્તા દઈએ છીએ અમે। બરોબર, એમ કહે છે કે પોલીસ ખાતાને હપ્તા આપીએ છીએ। પહેલા નીડી જાળી કેટલી હતી? વધારે હતી? વધારે હતી, બહુ વધારે હતી। ડીસી બાવર હતા, ડીસી બાવર બચ્યા છે, આ કાપી નાખી છે, ડીસી કઢાઈ કાપી નાખી છે। એટલે કોણ આ વિસ્તાર આખામાં? આખો ગોયલા, મોખરા, આયડા, જંગલિયા બધું આ વિસ્તારમાં। તમારે શું માંગ છે? આ ભઠ્ઠા તપાસ પાછા બનતા ખુલ્લેઆમ ચાલુ છે, એની તપાસ થાય, ખુલ્લેઆમ ચાલુ જ છે। બરોબર છે, ઠીક છે।